નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ સણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થવા જઈ રહી છે. તો ટેકાના ભાવે ખરીદીની નોંધણીની તમામ માહિતીની આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે ટેકાના ભાવે સણા અને રાયડાના કેટલા ભાવ મળવાના છે, ફોર્મ ક્યાંથી ભરવું, ફોર્મ ક્યારે ભરાશે અને ખરીદી ક્યારે શરૂ થશે, આપણે ટેકાના ભાવે ખરીદી નોંધણી થયા પછી ક્યારે શરૂ થશે, તે તમામ બાબતોની આજના વિડીયોમાં આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ કે રજિસ્ટ્રેશન ક્યારે થશે, આપણે ફોર્મ ભરાવવાના ઓનલાઈન નોંધણી ક્યારે શરૂ થશે. તો ઓનલાઈન નોંધણી આપણે 18/2/2025થી તારીખ 9/3/2025 સુધી આપણે આ 18/2/2025થી 9/3/2025 સુધી આ જે 20 દિવસનો ગાળો છે, આ દિવસોમાં આપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આપણે ભાવ બજારની વાત કરીએ કે રાયડા અને સણાના ભાવ કયા ભાવે ખરીદી કરવામાં આવશે. તો સૌપ્રથમ આપણે રાયડાના ભાવ બજારની વાત કરીએ તો રાયડાના પ્રતિ 20 કિલોના ભાવ 1190 રૂપિયાએ આપણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. અને ત્યાર પછી સણાની વાત કરીએ તો સણાના પ્રતિ 20 કિલોના ભાવ આપણે 1130 રૂપિયાના ભાવે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. અને આ ખરીદી આપણે 14 માર્ચ 2025ના રોજ શરૂ કરવામાં આવશે. સમયે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો આપણે આધાર કાર્ડની નકલ, પાસબુકની નકલ, 7/12 અને 8નો ઉતારો અને આપણે તલાટી મંડીનો વાવેતરનો દાખલાની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ આરે રાખવા અને ત્યાર પછી આપણે ફોર્મ ભરી શકાશે ઓનલાઈન નોંધણી માટે. આપણે જાતે ભરવું હોય તો ભરી શકાય કે આપણે ઈ-ગ્રામ કેન્દ્રો પર જ ભરી શકાશે. તો આ ફોર્મ આપણે જાતે નહીં ભરી શકાય. આ ફોર્મ ભરવા માટે આપણે ગામના વીસીએ પાસે જવું પડશે. ત્યાં આપણે જે આપણા ગામના કમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાંથી આ ફોર્મ ભરી શકાશે. આ ફોર્મ આપણે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ભરવાનું રહેશે. અને આપણે સણા હોય કે રાયડો હોય ટેકાના ભાવે વેચાણ માટે આપણે જતા હોય ત્યારે આપણે જે નોંધણીની સ્લીપ હોય તે નોંધણીની સ્લીપ આપણે હારે રાખવાની રહેશે. અને જ્યારે આપણે વારો આવે વેચાણ માટેનો ત્યારે આગલા દિવસે આપણે SMS દ્વારા જાણ કરવામાં આવે અને બીજા દિવસે આપણે માલ લઈને જવાનો રહેશે. અને માલ એકદમ ચોખ્ખો હોવો જોઈએ, તો જ આપણે ટેકાના ભાવે તે માલની ખરીદી કરવામાં આવે છે. જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો અરે વિડીયો શેર કરજો. અને આવી બીજી માહિતી માટે સૌપ્રથમ માહિતી મેળવવા માટે આપણા વોટ્સઅપ નંબર પર હાઈ કરીને મેસેજ કરજો. એટલે આપણું એક વોટ્સઅપમાં ગ્રુપ છે, રિયલ ટાઈમ ફાર્મર કરીને જ ગ્રુપ છે, તેમાં ખેતીને લગતી જ માહિતી આવતી હોય. દરેક ગ્રુપમાં હું એડ કરી દઈશ એટલે સૌપ્રથમ આવી જ ખેતીને લગતી બીજી એમાં માહિતી મળતી રહે.